હે ગાઈસ સીધા મળ્યા આપણે સાંજે. શું કરો છો બધા? મજામાં? શું કરે ડેલી? લોટ બાંધો, થેપલા કરો. થેપલા? તને ખબર હે આપણે ઓલો વિડીયો ફુર ગયો ફુર કયો? કાઠિયાવાડીની ઓલ સિરીઝ. જાય અમુક અમુક ઠુસ થઈ જાય, અમુક ફુર્ર થાય. અમારે કોડ વડે ખુશ ને ઠુર. ખાઈ લો ને અત્યારે. ચલો મઠિયા ખાવા. મઠિયા રહ્યા ને એ મઠિયા ખવડાવીને જીમમાં મોકલે. ના તો પડી ન જાશો. શું જીમમાં ન જાશો? ના નો પડી, ના નો ખાવા. શું બનાવ્યું? કીધું ખરું થેપલા. હું ભૂલી જાઉં. લોટ બાંધું છું. શોર્ટ ટર્મ મેમરી લોસ. કઈ વાંધો નહીં. ફરીથી કહી દીધું થેપલા કરો. થેપલા કરી પછી મમરા નથી આપણી પાસે? બનાવવાનું છે. હમણાં રિટર્નમાં મમરા લેતા હું. લેતા આવજો. મમરા દૂધ બે લેતા આવજો. સારું. શોર્ટ ટર્મ મેમરી લોસ. કાજુ ખા બહુ મસ્ત છે, સોલ્ટી છે. મને કઈ ખબર નથી અત્યારે તમે તોયડા. હા લેખું જ છે. ઓલામાં આવ્યા દિવાળીની ગિફ્ટમાં મૂક્યા. મસ્ત છે. ખોલો. તું આ રસોઈ બનાવતા પેલા ગીત ગાતી હતી ને એ સારું લાગતું હતું. ગીત ગા. અત્યારે નથી ગાવા. અત્યારે માં થાય મોડું. અત્યારે નથી ગાવાનું. હું કામ કરતી ને ત્યારે જ ગીત ગાઉં. રસોઈ કરતા કરતા. હાથ ધોયા હતા ને શેમાં? ત્યાં લોટ બાંધતી પેલા. હાથ નથી ધોતા હું. ખોટું બોલે? નથી જ ધોયા. ખોટું નથી ધોયું. ઊંઘો. તો હું નહીં ખાઉં થેપલા. કઈ વાંધો નહીં. બહારથી જમતા હોય. શેના થેપલા બનાવ? મૂલીના? મૂળાના આપણે કરી છે સાંજે. તો મને ઓલી મેથી મૂળા જેવી લાગી. મેથી નાખ્યો. મેથી એમને આ લોટ બાંધતા બાંધતા હલવે શું કામ? મજા આવે. શું કર્યું સવારથી હાથ લગી? કઈ નહીં. ઓફિસ ગઈ. કચરા પોતાને એવું કરી. પછી આવી લોટ બાંધ્યો. બાવડું દુખે. ઓલું ખુરશી ને સેટી વચ્ચે ને મારો હાથ હલવાઈ ગયો તો માંડ કાઢ્યો. પછી અહીંયા હું ઘઉંનો ખાવા ગઈ હતી. ઈ કોથળી પડી ગઈ હતી લેવા. પછી એમાં પોતળી પડી ગઈ હોય તો હાથ થોડી નાખવાનો હોય. મને એમ થયું ખાવણી છે રૂમમાં લેવા આવું બહાર ને પછી ખાવણી કાઢ્યું એમ કરતા હાથથી લઈ લો. એમાં હાથ હલવાઈ ગયો. આવા નવા ડખા હોય. પછી હલવાઈ ગયેલો રહ્યો હોત તો શું કરે? થોડો હલવાઈ ગયો રાખો તો સેટિંગ ધક્કો મારો તો હાથ નીકળી જાય. પછી મેં કીધું એક હાથ કાઢવા તો સેટિંગ ક્યાં ધક્કો મારો. પછી કાઢી લીધું. પાક શું બનાવ્યું છે? આવા લાડવા બનાયા? ડ્રાય ફ્રૂટ લડ્ડુ. ઓહો, આવું બધું આવડે છે ને? શું કરીશ આ લાડવાનું? આપણે રોજ ખાશું. આ લાડવાનો કે લાડુડી કહેવાય? લાડુડી એટલે આ મોટાઈ બને પણ મેં નાના બનાવ્યા. આ વાત તું બે ગલોફમાં મેં એક મૂકી દે એવી હું. જો ચા ઢોયરી ના ને અહીંયા બધી આવા ને આવા ગાંડ હોય. રૂમાલે બગાડ્યો મારો ચા વાળો. શેડા વાળો. શેડા વાળી? હું મને શેડા નથી આવતા તારી. આ તારક મહેતા જોતા જોતા ગળચે છે. જો કટોરામાં ચા પીએ. કટોરો મોટો હોય ચા થોડીક. ઉતાવળ રાખ યાર, મોડું થઈ ગયું છે. 1 મિનિટ થઈ હજી. અને આપણે મનાલી નથી જતા એવા ટોપા ને બોપા ચડાયા. આમાં ક્યુટ લાગે. અહીંયા સક્કરીએ ખાવા જઈએ TRP. આમાં ક્યુટ લાગે. શું ખાવા આવી? સકરિયા. હે ગાઈસ, ફાઇનલી આપણે હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ ડે. હેલો મિત્રો, કેમ છો બધા? આજનો વ્લોગ સીધો ડિનરથી ચાલુ થાય છે. જબરજસ્ત છે નહીં આપણું રોજનું શિડ્યુલ? આપણે કામમાં હોય ને આખો દિવસ.
શું બનાવ્યું છે આજે? ખીચડી. ખીચડું. તમારા સૌની ફેવરેટ ખીચડું. કઈ ખીચડી બનાવી છે? મગની દાળની. આજ સવારે કંપનીમાં અમારે એ જ ખીચડી જ હતી. આવીને એમ કેમ કીધું ખીચડી બને? એટલે સિંગલ ખીચડી નહોતી, અમારે ખીચડી યારે હતી ચોળી બટેકાનું શાક, રોટલી, પછી કઢી, દાળ, તીખારી, પછી મગ, બધું હતું, ભૂંગળા. સરસ. એટલે અને તે તું ખાલી એક બનાવવાની હતી ખીચડી, તો પછી એને ના ન પડાય ને. કંપની વાળાને ખબર ન હોય ને તમારા પેટ વિશે, મને ખબર હોય મારા વરના પેટ વિશે, એટલે એક દિવસ મારા વરને હું હેવી કંઈક ખાવાનું આપું તો એક દિવસ હું હળવું આપું. કંપની વાળા તમારા પેટનું ધ્યાન ન રાખે, મારે તો રાખવું પડે ને. મારા કાલે આપણે થેપલા ખાધા, પછી રાતે તમને એસિડિટી થઈ હતી એટલે આજે આપણે ખીચડી ખાધી, વળી કાલે આપણે કંઈક હેવી ખાશું. એસિડિટી મને ચા ના લીધે થઈ હતી. ચામાં એવું કંઈ મેં નાખ્યું હું જ નહોતું. કોઈ દિવસ ચા પીતો નથી, ચામાં એવું કંઈ નાખ્યું અને ચા ના લીધે મને ઊંઘઈ નથી આવતી, એટલે એ બધું મને પસંદ નથી. તો આપણે પહેલા પૂછ્યું તું કે દૂધ પીવું છે તો તમે શું કીધું? હું દૂધ તે એમ કીધું કે ચા બનાવું છું મારી, તમારે બનાવી હોય તો બનાવી દઉં ને કે છાશ. આપે તમને, તમે એમ કીધું છાશ સાહેબ આ, પછી તમે એમ બોલ્યા છેલ્લે તમને જે દેવું હોય દે, એટલે મેં તમને ચા દીધી. બાકી તમે દૂધ કીધું હોત તો દૂધ આપે, અને તમે હાવ ના પડ્યો તો તમને હું છાશ આપે. તમે પીવી હતી ચા એટલે તમે પીધી. આફ્ટર ઓલ હું ખોટો. કોર્સ યુ આર. આવું ન હાલે. ખાઈ લો ને બાપા. શું કરે? નાટક કરમાં કામ કરું છું. હાલ હું હુઈ જાઉં. નહીં ધોઈ લીધું, જો મસ્ત ચકાચક થઈ ગયો ને. તે મારી યાર મેચિંગ કર્યું, પીળું પીળું. હમણાં બદલી લઈશ. આજ તે ખીચડી, ખાલી ખીચડી જ ખાધી, કેમ એવું કર્યું? બહુ ભૂખ નથી એટલે. કેમ બહુ ભૂખ નહોતી? ખાલી અમસ્તા ભૂખ નહોતી એટલે નહોતી. કંઈક ખાઈ ના લાગે. એટલું બધું કંઈ ખાઈ નહોતી. તો શું ખાધું? ઓફિસમાં કંઈ નાસ્તા પાણી કર્યા હતા તો? ખાલી 2 ઘૂઘરા ખાધા હે, બીજું કંઈ લે મારા બેટી કેતી એ નથી, ઘૂઘરા ખાઈને આવે એને નથી. પછી ડેરી મિલ્ક બાકી કંઈ નથી ખાધું. પછી હજી બીજું કંઈ કઈ હશે. ના કેમ આ બધું ખાધું? આમ થોડું મજા આવે. કંપનીમાં નાસ્તા જ કરતી લાગે. અરે અહીંયા નથી ખાધું બાપા, તો અમથું ખાધું. આમથું એટલે મન થયું તો ખાધું. હા. કરે શું તું? મારે થોડુંક કામ છે એ કરું છું. પતાય મને હવે. થોડુંક પાણી આપશો પીવા પ્લીઝ? ઊભી થઈને લઈ આવી જા. પાણી. શું કરે? નાટક કરમાં કામ કરું છું. હાલ હું હુઈ જાઉં. નહીં ધોઈ લીધું, જો મસ્ત ચકાચક થઈ ગયો ને. તે મારી યાર મેચિંગ કર્યું, પીળું પીળું. હમણાં બદલી લઈશ. આજ તે ખીચડી, ખાલી ખીચડી જ ખાધી, કેમ એવું કર્યું? બહુ ભૂખ નથી એટલે. કેમ બહુ ભૂખ નહોતી? ખાલી અમસ્તા ભૂખ નહોતી એટલે નહોતી. કંઈક ખાઈ ના લાગે. એટલું બધું કંઈ ખાઈ નહોતી. તો શું ખાધું? ઓફિસમાં કંઈ નાસ્તા પાણી કર્યા હતા તો? ખાલી 2 ઘૂઘરા ખાધા હે, બીજું કંઈ નથી. લે મારા બેટી કેતી એ નથી, ઘૂઘરા ખાઈને આવે એને પછી ડેરી મિલ્ક બાકી કંઈ નથી ખાધું. પછી હજી બીજું કંઈ કઈ હશે. ના કેમ આ બધું ખાધું? આમ થોડું મજા આવે. કંપનીમાં નાસ્તા જ કરતી લાગે. અરે અહીંયા નથી ખાધું બાપા, તો અમથું ખાધું. આમથું એટલે મન થયું તો ખાધું. હા. કરે શું તું? મારે થોડુંક કામ છે એ કરું છું. પતાય મને હવે. થોડુંક પાણી આપશો પીવા પ્લીઝ? ઊભી થઈને લઈ આવી જા. પાણી. તો આપણે ઊભા થઈને લઈ શકીએ પાણી બાણી હો. રોજ બધું જાતે જ લાવું. જાતે નહીં, આટલું આટલું મારે કામ હે એટલે. બાકી હમણાં અહીંયા ચાર્જર ના. પડ્યું ને 2 ફૂટ આઘું, તોય તમે એમ કીધું કે તું મને દે. તો એ તો દેવું પડે આ ચાલ. તો પાણી દેવું પડે. પાણી લઈ લેવાનું. ના પાણી દો.
અને અત્યારે શિયાળો છે, તરસ ન લાગે એટલી. વાંધો નહીં, નથી પીવું. હા. અને આ ડાયરીમાં શું કેસરી કેસરી જે હોય જો તો માર્કરથી કર્યું, હાઇલાઇટરથી તો એવું જોતું બને નહીં. તો કાંઈ નહીં. લાય બતાય. પાણી દો ને યાર, હાચું તરસ લાગી છે. જો આ હે ને હાઇલાઇટરથી આ બધા ધંધા કરેલા. આજમોલા ને બાજમોલા ઉડાડે બધું. હા હે તમે ને? ખાધી અહીં ખાલી કચરો જ પડે. ના હો, મેં એકલાય નથી ખાધી. હાલો એકાદું ગીત ગાઈ દે તો પાણી આપે. પાણી આપો. ગીત ગાત પાણી. માથે લઈ લે પાણી ગયું કે તમે મને કહો એમ હું કરું જ પાણી આપવાનું, એવું બધું એવું ન હોય. તો કઈ વાંધો નહીં, હાથે હો, હાથે પી લેવું. હું પી લઈ જાઉં. આવું છે આવું. જો કેવા મસ્ત ફોટા હે. શું હેવા પૂતળા જેવા બગાસા ખાય. હે ગાઈસ, ફાઇનલી આપણે હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હા હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ. બાય બાય. Thank you so much for watching the video.